ગઈકાલે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 19,000નો વધારો થતાં ચાંદીનો ભાવ $2.5 લાખને પાર પહોંચી ગયો છે। વૈશ્વિક બજારમાં ચાંદીએ $77ની સપાટી વટાવી છે। ચાંદીના ભાવ જોઈને શરાફા બજારમાં ટ્રેડર્સ, રોકાણકારો અચંબામાં પડી ગયા છે। ચાંદીની પાછળ સોનું પણ સતત ઉછળી 1,45,000ની નવી ઊંચાઈ પર પહોંચી ગયું છે। છેલ્લા એક સપ્તાહમાં ચાંદીમાં પ્રતિ કિલોએ ₹52,000નો વધારો થયો છે, જ્યારે સોનામાં 7,000નો વધારો થયો છે। 2025માં ચાંદીમાં સરેરાશ 160%નું રિટર્ન આપ્યું છે, જ્યારે સોનામાં 80%નું રિટર્ન મળ્યું છે। બુલિયન એનાલિસ્ટના મતે જે ગતિએ ચાંદી વધી રહી છે તેને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા ગાળામાં વૈશ્વિક બજારમાં $83 અને સ્થાનિકમાં 2.75 લાખની સપાટીએ પહોંચી જઈ શકે છે। જોકે જાણકારોએ ચેતવણી આપતા કહ્યું છે કે નવા રોકાણકારોએ ખરીદીથી દૂર રહેવું, ભાવમાં ગમે ત્યારે કરેક્શન સંભવ છે। તો ચાંદી જે ગતિએથી તેજીથી આગળ વધી રહ્યું છે તેમાં કરેક્શન ગમે ત્યારે આવી શકે છે। ચાંદીમાં ગઈકાલ રાત્રેમાં જ્યારે શુક્રવાર રાત્રે 10%નો ઉછાળો આવ્યો, તો 10%નો ઉછાળો ચાંદીમાં અત્યાર સુધીમાં ક્યારેય એક સાથે જોયેલો નથી। એમાં જે 3,000 6,000 સુધીનો ફરક હતો, આ એક સાથે 14,000 17,000નો જે ડિફરન્સ છે એ ઘણો લાંબો કહેવાય। એટલે અમને લોકોને એવું લાગી રહેલું છે કે આમાં ચોક્કસથી કરેક્શન આવશે। કસ્ટમરે એકદમ ભાગદોડમાં સોના ચાંદીમાં ન જોવું જોઈએ કે અત્યારે, અને 100% સોનું ચાંદી સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જ બહાર આવશે। પણ અત્યારનો જે સંજોગ છે એમાં સતત વધતા ભાવોની વચ્ચે ક્યાંક કરેક્શન પાછું દેખાઈ રહેલું છે। પણ જે એમાં સતત એકદમ વધારો આવી જશે અને પછી જે 3 લાખ 5 લાખ કે 7 લાખની જે બધી વાતો છે એ વાતોની સામે કંઈક ને કંઈક પાછું કોઈ બહુ મોટો ઘટાડો, થોડા વર્ષો પહેલાં હન્ટનો એક સટ્ટો આવેલો હતો ત્યારે આ જ રીતની એક તોફાની તેજી ચાંદીમાં જોવા મળેલી હતી। આ જ તોફાની તેજી અત્યારે અમે લોકો પાછી જોઈ રહેલા છે। એટલે આ હું આપણે વાત કરું છું લગભગ 30-35 વર્ષ 40 વર્ષ પહેલાંની વાત છે। અને અત્યારે તો આટલાય ઇકોનોમિક્સની દ્રષ્ટિએ, બીજા બધા ઇન્વેસ્ટમેન્ટોની દ્રષ્ટિએ જ્યારે લોકોને પોતાને ખ્યાલ હોય છે કે એમાં શું કરવું જોઈએ, ત્યારે અત્યારે એવું લાગે છે કે લોકોએ એકદમ ભાવ વધી જશે ચાંદીના અને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ। પણ ઇન્વેસ્ટમેન્ટ ચોક્કસથી કરવું એટલા માટે જોઈએ કે 12% તો ફિક્સ જ છે।